સવારની ચા બની ગઈ અને અત્યારે એકચ્યુઅલી 5 વાગ્યા છે. કંઈકના ઉઠી ગયા આપણે. આગળ વિસ્તારથી વાત કરીએ. પહેલાં ગરમા ગરમ ચા પી લઈએ. હા તો 2 ફોટા પડ્યા, એક અહીંયા નેકનો પાછળના ભાગનો અને એક આ શોલ્ડરનો. તો આમાં પ્રોબ્લેમ એવો કે નસ છે ને એ દબાય બેન્ડ થઈ ગઈ, એના હિસાબે હાથમાં ખાલી ચડી જાય. અને આજ તો સવારે હાથમાં કંઈ ખબર નથી પડતી, આમ કપડું ને તો કપડાઈ જતું, પાછું એની રીતના મુકાઈ જાય, મોકળું થઈ જાય તો ખબર નથી પડતી નીચે પડી ગયું. ગોઠણથી નીચે કપડાં બધા ભીના થઈ ગયા, પાણી વહેતું થઈ ગયું. પાછો હું થોડો તૈયાર થઈને આવ્યો, મોજા પહેર્યા, એની માથે ચંપલ પહેર્યા. હું ભૂલી ગયો કે આપણે પાણી વારવા જઈએ. હું તો તૈયાર થઈને આવ્યો, એક નજર તમને બતાવું. હું ભગવાન, પાણી નીકળ્યા હકીકત. આ જુઓ તો આમાં પાણી નીકળે, આમાં જુઓ. હવે આમાં એટલું ઠરે એમ થઈ કે જાણે ફ્રીજમાં નાખ્યા ટાંગા. અમારી ભૂમિબેન હાથીઓ પૂરે. સાથિયા પુરાવો રે. ગુડ આફ્ટરનૂન વીરભાઈ, કેમ છે? શું કરો છો એકચ્યુઅલી તમે? હા, ઓકે. મૂડમાં નથી. કેમ છો મેડમ? અચ્છા, મજામાં છો? ઓકે, મજામાં છે. તો બ્લોગમાં આપણે આગળ વધીએ. ઓકે, તારું ટર્ન આઉટ મોડમાં જરા એનું ચાલુ જોઈએ અમારે બેકગ્રાઉન્ડમાં, તમને તો ખબર જ છે. તો આ બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે બધા ચુસ્ત હશો, તુસ્ત હશો, તંદુરસ્ત હશો, મસ્ત હશો અને મજામાં હશો. તો હવે એકચ્યુઅલી અત્યારે થઈ ગયો છે ચા બની ગયો એટલે મેડમ હવે એકચ્યુઅલી જો ચા પડશે, કેમ કે થોડીક લાગી ભૂખ. ભાઈ સવારે 10 વાગ્યે ખાધું હતું, તો થોડુંક નાખી દે મેડમ. તો પાછો હું ગરમ. બસ 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 બસ. ભાઈ ઇંગ્લેન્ડથી તો ન થાય ભાઈ, અહીંયા છે. ભગવાન શું કહેવાય, આમાં રકાબીમાં ચા નાખીએ ને તો એક હાથે ભેગું નથી થતું. ચા ગાંઠિયા ચા ને બધા વીરભાઈના સાદું જ છે. આપણે પ્યોર ચા છે પણ કપમાં. એકચ્યુઅલી હું આદત પાડીએ ક્યાંક શું કહેવાય કે ભગવાન કરે ક્યાંક વિદેશ જાય ને આ રકાબાન ન જડતા હોય તો કપમાં આમ કોફી નામ પીતા હોય. એટલે બાકી આપણે ચા લવર તો નથી. એક સવારે ને એક બપોર પછી પીએ. મેડમ ને તો હાલે ગમે એટલા ટાણા. તમારે સાહેબ કેટલા ટાણા ચા પીઓ તમે? 3 ટાઈમ પીએ? ઓકે, 2 ટાઈમ. ઓકે, ઘેર હોય તો, બહાર હોય તો નહીં. બહાર હોય તો નિશાળે ચા દૂધ ને એવું કઈ નહીં. રકાબું ભર્યું. નિશાળે 2 વસ્તુ લઈ જવાની હોય. શું? પાણી, નાસ્તો ને ટિફિન. હા, ઓકે. ખાવાનું જોઈએ, પીવાનું તો હોય ને. પાણી હોય છે. તો મિત્રો અમે આ પતાવી લઈએ, પછી મળીએ. માર ચુસ્કી સલીમની જેમ. સલીમ એટલે MSK બ્લોગ, આપણો આઈડલ હે. સડે જઈએ નાકમાં સિસ્કી મારવાનું. ઈ કેમ કે ખબર છે? ચા તો આમ પીએ. થઈ ગયા જાય. હા, બસ ચા ગમે એવી હોય. વખાણ તો કરે જ ન પૂરા. ચાલો તો આપણે લઈ લઈએ. શું થયું? પોપટ પહેર્યો. હા, પોપટ પહેર્યો. હમણાં કેદુકનો પહેર્યો નહોતું ને, પ્રોબ્લેમ તો છેલ્લા 2 વીકથી હતો. તો એકાદી ફેરે રમદેવ સાહેબ પાસે ગયા હતા, પણ એ ઓર્થોપેટિક નથી, એટલે એનાથી જેટલી મહેનત થઈ એટલી કરી અહીંયા દવા આપી. પણ પેઇન બહુ થતું. રાતે કરવટ બદલ કે हम सो नहीं सकते थे, આમ સીધું હોવું પડે અને મને સીધું હોવાનું ટાવે નહીં. બહુ ગંધારો હોય હું તો, એટલે એનો તો બ્લોગ બનાવે ને કેવી રીતે હું આવું. પછી ગોવા જાય કેશવ હોસ્પિટલમાં, કમલાબાગની બાજુમાં હે ને, કેશવ હોસ્પિટલ પાછળ ક્રિટિકલ હે પોઈઝન વાળાનો આગળ. તો મણી ન થાય. MBBS છે ઓર્થોપેટિક, વડોદરા સર, એને બતાડ્યો. આપ્યો 2 ફોટા પડ્યા, એક અહીંયા નેકનો પાછળના ભાગનો અને એક આ શોલ્ડરનો. તો આમાં પ્રોબ્લેમ એવો કે નસ છે ને એ દબાય બેન્ડ થઈ ગઈ, એના હિસાબે હાથમાં ખાલી ચડી જાય. અને આજ તો સવારે હાથમાં કંઈ ખબર નથી પડતી, આમ કપડું ને તો કપડાઈ જતું, પાછું એની રીતના મુકાઈ જાય, મોકળું થઈ જાય તો ખબર નથી પડતી નીચે પડી ગયું. 2-3 વાર એવું થયું. પછી મેં કીધું હવે જવાય, જો હાવ ખોટો પડે જાય તો પછી તકલીફ વાળું રહે ભાઈ. ન કે ફરી જવાનીમાં આને આમ ખોઈમાં લઈને ફરવું જોઈએ. એક ભાઈને મેં જોયો તો વર્ષો પહેલાં ગાડી જતો હતો, તેને જમણા હાથનું કાંડું આવે ને આમ થઈ જાય, ગમે માથું પડે એટલે આમ કંઈ કામ જ ન કરતો. તે હાથને આમ ખોરામાં પડીને મૂકતો, એટલે એના જેવું એમાં પ્રોબ્લેમ એકચ્યુઅલી આમાં ક્યાંકથી હે. એટલે અહીંયા આપ્યું ને આમાં નીચે રોડ આવે તો આ બેન્ડ ન થાય, હથેરી હે ને ખાલી આંગળી જ થાય. તો એવું હે ને પછી એને કીધું કે હા થોડાક દિન દવા આપી, 21 દિવસ પછી બતાડવા જવાનું હોય. પાછા આવો એટલે રિપોર્ટ કરાવવા જવાનું હોય જામનગર. પોરબંદરનું એના રિપોર્ટ નથી થતા, તો ત્યાં જવું જોઈએ. જો એમાં કે સારું થઈ જાય, આ નેકનું તો કદાચ થઈ જાય દવાથી. એમાં ઓલો ગોલો આવે ને એ ઘાય, એના હિસાબે દુખે. સોરી કંઈક પીડ્યો આખા.
અને આમાં જો સારું નહીં થાય તો આમાં સર્જરી કરી આમાં ક્યાંકથી આમ હાથ ખોલી ભગવાન હવે આપણે ક્યારેય થિયેટર રૂમમાં તો ગયો ઘણા એમ્પ્લોયર આરે આપણે ખુદ ક્યારેય નથી એક્સપિરિયન્સ લીધો પર્સનલી પોતાનો ઘૂઘરા ખાવાનું ઓલી ખાવી કેવી દાબેલી ખાવી તો મેડમ માટે ઘૂઘરા ને દાબેલી લેવા જાઉં એટલે પોતે ખાય હું એકલી પોતે તો ખાઈ પણ હવે આનાથી કેમ મોટરસાઇકલ હમણાં ઈ જ જોતો હતો કે લીવર કેમ દેવા કાંડું ઊંસું ન થાય આંગળી ઊંચી થાય આખો હાથ આમ કરવો જોઈએ કંઈક ગોઠવવો જોઈએ કેમ છો મિત્રો તો આપણે આના લીધે કંઈ થતું નથી તો મેડમ મને જો ત્યારમાં ખીચડી નાખી દી દહીં નાખીને ચૂરી દે પછી હું દવા પી લઈ દવા એક પહેલા ગોળી લેવાની હતી લઈ લીધી ભીખે પેટી પાણી આરે તો આપણે જાતી નથી એટલે થોડુંક માંડવીના બી ખાઈને લીધી મને એકચ્યુઅલી એનો પ્રોબ્લેમ હે પાણી આરે દવા નથી જાતી દહીં નાખો એમાં શું કરે એટલી બહ કે નાખ અરે ઘણી એટલે કાલ ડોક્ટરે કીધું હતું કે તને નીંદર બહુ આવે હું સૂતો રહી તો વાહેથી બગાડ થઈ જાય પણ એવું શું કરવું જમણો જ ગયો પાછું જોવો તો ખરી ડાબો ગયો તો હજી કાંઈ વાંધો નતો પૂરી થતો ડાબે અહીંથી અરે એ તો હું સ્કીપ મારી દે એકાદું વીક ડાબા હાથનું જે કામ હતું પણ ના જમણો હાથ એટલે નત બાઈક હાલતો નત લીવર દઈ શકતો નત ખવાતું નત સુરાતું તકલીફ વાળું થઈ ગયું બધું તો ગુડ મોર્નિંગ મિત્રો સવારની ચા બની ગઈ અને અત્યારે એકચ્યુઅલી 5 વાગ્યા છે કંઈકના ઉઠી ગયા આપણે આગળ વિસ્તારથી વાત કરીએ પહેલાં ગરમા ગરમ ચા પી લઈએ કેમ કે ઠંડી સારી એવી પડે છે વિધાઉટ ચા મોર્નિંગ લાઈક ફિલિંગ સ્લીપિંગ અને મેડમ પણ અત્યારે બહુ કામે ચડી ગયા 5 વાગ્યા એમ જોવો તો ક્યાં કામ ના હે મળું ચા પીને થોડુંક મજા આવે આમ ગુડ મોર્નિંગ મેડમ હાઉ આર યુ ફાઇન વોટ આર યુ ડુઇંગ ચાસ બનાવે મેડમ કોણ હમણાં આપણે ઓલા રામભાઈ ને લંડન થી આવ્યા હતા એનો મેં વ્લોગ જોયો આમ યુઝ ટુ વોચ ધ વ્લોગ્સ તો એ અહીંયાથી માખણ લઈ ગયા આઈ થોટ કે માખણ ઓલું નહીં થયું ઓગરે નહીં ગયું સારું કહેવાય ને સારું હું કઈ બીજે બહાર ગામ કે રહેવા જઈને મણી દીજે તો લૂંધો કામ મણી થઈ ગયું વિદેશ ગયું માખણ લઈ જતો હાય એવરીવન હાલત એવી છે ખેતરમાં હું કહું તમને ઠારો આવ્યો ને મસ્ત ઘઉંમાં પાણી આમ નો સાઈટ્યું હોય મેં વરી હોય એવું થઈ ગયું ગોઠણથી નીચે કપડાં બધા ભીના થઈ ગયા પાણી વહેતું થઈ ગયું પાછો હું થોડોક તૈયાર થઈને આવ્યો મોજા પહેર્યા એની માથે ચંપલ પહેર્યા હું ભૂલી ગયો કે આપણે પાણી વારવા જાય હું તો તૈયાર થઈને આવ્યો એક નજર તમને બતાવું હું ભગવાન પાણી નીકળ્યા હકીકત આ જુઓ તો આમાં પાણી નીકળે આમાં જો હવે આમાં એટલું ઠરે એમ થઈ કે જાણે ફ્રીજમાં નાખ્યા ટાંગા નાકું વારવા આવ્યા મેડમ આ બાજુ હે અને આજે પાણી કેમ ડોરું આવે એ ખબર નથી પડતી સાંજ રાતનું કેવું લાગે વીરભાઈ સારું લાગે આ બાજુ લખનભાઈ પણ આવ્યા મારો લખન આવ્યો મારો બાપ મારો વિહામો આવ્યો રૂમમાં ભેળવા તા જાવું જોઈએ રામા માં કાઈ સોરી મજા આવે ટાઈમ પાસ કંઈક રોવું જરૂરી આમ તો આપણે ન રડી શકીએ હસી મજાકમાં રડાય દુઃખમાં ન રડાય દુઃખમાં સ્ટ્રોંગ મજબૂત થવાનું બરોબર ને કરા વાત જો તમને મજા આવી છે બધાને સાંભળીને અમુક એડવર્ટાઈઝ હોય ને ભાઈ આ બાજુ જો ને તો મને એમ કે કંઈક સ્ટોરી હશે કોઈકની ડોક્યુમેન્ટરી ઉપર કે કંઈ રિયલ લાઈફ ઉપર હશે હોરર જેવું હતું હવે એને ઓલું દફનાવે ને ન્યા હતા બધા એ લોકો ક્રિશ્ચન હતા બરોબર તો એને સમાધિ આપે ઓય બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો એક ભાઈ 1 વર્ષથી હોય મરી ગયો એને અને એક ડોહો હોય એને જાજા વર્ષો થઈ ગયા હોય સમાધિ હોય ને એને માથે પાણો મૂક્યો આરસ પાનનો એમાં હોય અને આ એની બાજુમાં બેઠો હતો આ પથ્થરને તો ઓલા એના ઘરના આવ્યા નથી ખાલી ફૂલ મૂકી અને 2 મિનિટ ડૂબીને વયા ગયા તો અફસોસ કરતો હતો કે મારી ફર્સ્ટ ડેથ એનિવર્સરી આવી મરી ગયા પછી કોઈ વેલ્યુ નથી તો ઓલો ડોહો ઊભો થયો ને કે ટેન્શન લેમાં કે હું અહીંયા હે તો ઓલો ભાઈજી વરસ દી થયું હતું ને ભાઈ કે હું મારી બાઈને બહુ મિસ કરું કે ઈ નો આવી અને એનો છોકરો ને એનો આતો ને એવા એના પપ્પા નહીં આવ્યા હતા તો એ મને કે જો આજે કે ફર્સ્ટ ડેથ એનિવર્સરી હતો એ આવ્યા નહીં તો બીજો કે હજી તો ઘણો ટાઈમ લાગી કે ધીરે ધીરે કે ભૂલાઈ જાય છે એટલે કોઈ નહીં હવે એમ વાતો કરતા કરતા કે હવે અહીંયા નથી ફાવતું હાલ આગળ જાય તો એ બે નીકળ્યા કેમ કે એ તો આત્મા હતી ને પણ મનુષ્યનું એનો ઓલું હતું સ્વરૂપ આમ કમ્પ્લીટ કપડાં પહેર્યા હતા બે સૂટ બૂટ ને ટાઈ ને બ્લેક કલરના લખન તો જોતો તને એમ થાય કે ઓહો આવા રૂપારા હેન્ડસમ એ નીકળ્યા ને તો ઓલાજી સમાધિના પેલા મારેલો હોય ને પેલા પથ્થર ઊંચા ઊંચા એમાંથી આમ ઇફેક્ટ એવો બતાવે કે અંદરથી નીકળી ગયા પાણા અંદરથી ઝાડવાની અંદરથી નીકળી જાય અને એક તો એમાં હકીકતથી કોઈ જોયું હોય તો ખબર એ ભાઈ પીપી કરતો હતો ને તો ઝાડની પાછળથી કરતો હતો ને પીપી આમ આગળ ની કરી દીધી આ રિયલ મેં જે જોયું એ કહું સોરી કોઈ મજાક નથી કરતો આગળ ગયા ને તો ઓલો ડોહો કે ઉભો રહી જાય બોલો આગળ હતો ને એની બ્રેક જ ન મારી ડોહો પાછળ હતો કેમ કે ઉંમરના હિસાબે ઓલો તો જવાન હતો રિસેન્ટલી લાસ્ટ યર જ મેર્યો હતો હજી તો ફર્સ્ટ ડેથ એનિવર્સરી આવી ઈ ભાઈ આગળ ને આગળ જતો હતો ડોહાને ખબર હતી કે આગળ પ્રોબ્લેમ થવાનો કેમ કે ડોહાએ પેલા ટ્રાય કરી
એ જઈને દિવાલમાં ભટકો ને તો પાછો પડી ગયો. હાથમાં પાછી પડે ના પડે. હવે એનું રીઝન શું હતું ખબર? હાથી સિમેન્ટથી બનાવેલી દિવાલ હતી. એમાં એટલું હાજો કર્યું. એમાં એની વાહે આટલું એની આખી સ્ટોરી બનાવી. એટલે કોઈ પણ માણસ જોવે ને તો સસ્પેન્સ હતું કે છેલ્લે હું એ જ વાત છે. મજબૂતી ઠસો ઠસ. હાથી સિમેન્ટ એવો જ આવે ભાઈ. અમે આ ઢારિયું કર્યું ને તેમ ધ્રાબો કર્યો, હાથી સિમેન્ટ નાખ્યો, 2 મહિના થયા તો ઉખરી ગયો આખો. એટલે આ એડવર્ટાઈઝ વસ્તુ એવી હે, એડવર્ટાઈઝમેન્ટ હતું. એમ જ સોશિયલ મીડિયામાં ફોર એક્ઝામ્પલ મારું હમણાં ચેનલ ગ્રો કરી ગયો, 2-3 લાખ સબસ્ક્રાઈબર હોય ને વ્યૂ સારા મળતા હોય તો મને કોઈ પણ એડ વાળા સામેથી ગયા, મને 1-2 વાર તો આવી ગયા, મેં ના પાડી. એવી વસ્તુ ના કરાય. ભલે પૈસા હરેક માણસને જોઈએ પણ એડ એવી કરો કે જેનાથી કંઈક કોઈક માણસને ફાયદો થતો હોય. અત્યારે તો ફલાણું ટ્રેડિંગ એપ્લિકેશન, ઓલું એપ્લિકેશન, આ શેમ્પુ ને ઓલું શેમ્પુ. પછી ભલે ને ટકા થઈ જાય. જો પૈસા જોતા જ જુગાર રમાય. હવે બૈડા તોડી નાખીએ, પોલીસ વાળાના હાથમાં આવી ગયો તો આ બધા રીલ ના ધંધા શીખાડે બધું. મને લાગે જાજી સ્ટોરી થઈ ગઈ, 4.5 મિનિટ ખીસી ગયા. હા તો આવું હે અમારે. પછી આવો સત્સંગ તો મને બહુ ભાવે. લખનભાઈ ની કા લખન ની બહુ ભાવ ભજન ને અમારે લખન ની વાત સાંભળો એટલે ઓમાં કાગડા બહુ હતી. ભાઈને મેં કીધી વાત કરી તો એ કે અમારા માણસો અમારી રીતના આવી જાય ને કાપી જાય. મેં કીધું ઓકે આવશે તો તમને દેશો, નહીં આવે તો અમે બીજાને દઈ એને જ દઈશું. દેવાના હે. ભલે બિયારણમાં જાય આપણે વધારે થાય. ભલે હાલો તો હવે એક ઓલું સરપ્રાઈઝ વાળું હે ને એ થોડીક વાર પછી આવશે. સોરી ફોર ધેટ. તો કન્ટિન્યુ રહેજો, આગળ છે મસ્ત. કેવા હરખમાં છો તમે એકચ્યુઅલી? પાડે તોરે કઈ ના આરામ જડી એટલે જો તો ખરે બાપુ એ પહેલી વાર મોજા હે તો પાણી જ વારે. માણા બૂટ પહેરે, ચંપલ પહેરે, આપણે મોજા કઈ જાય નથી. લસ ભાગે પડ્યો. નખે એવા હે તારે તો. જો આપણે મિત્રો હેઠાના ગેરામ જાય એકચ્યુઅલી આમ નામ લાઈન પડી. આમ જોવો તો ખરે આવે જ નહીં વરાય એટલે વેલી વરાય જાય. તો હું આમ કટકો પછી આને કેમ ફિટ કરવા? આમ ક્યારે તો પાડે રાત આખી. અચ્છા હા, રાત આખી જ વારવી હોય. પણ હવે પછી મિત્રો ઘઉં બહુ સારા એવા થઈ ગયા તો મેં થોડુંક સિક્રેટ રાખ્યું હતું. 35 કિલો ખાતર નાખ્યું વીઘે યુરિયા. બહુ જાજુ કહેવાય પણ એની સામે કલર, વાન, વધ, લોજનો વિકાસ ઘણું બધું હે એમાં. અને ઓલી દવા છાંટી હતી ને એનું ઉપર રિઝલ્ટ બહુ સારા મારું હે. હાલો તો આપણે હવે ધીમે ધીમે નીકળીએ, મોટર બંધ કરી આવીએ પછી આગળ વધ્યા. ભૂખ મેં તો ઓલા ભૂંગરા ખાઈને દવા લીધી યાર. હવે અરે હું ભર્યો તો મારો વે આ તમે જોવો તો ખરી ભાઈ. આને કેમ જવું અંદર? જોવો તો આ તો મોજા કાઢ્યા, મોજા પહેર્યા હતા. ભર્યો પાણી કાદુ ને એની વાત જવા દે. આજ તો હરખું થઈને આવું. લગભગ 15મો દી હે ને ના આવ્યો. કેમ છો વીરભાઈ? મજામાં? તો ભણીને ભાગી આવ્યા? તારા માટે એક સરપ્રાઈઝ છે, તને ખબર હે? જો જન દેખાય તને કઈ પાછળ જો. ના એમાંથી નહીં ખબર પડે. આ બાજુ આવતો રે, આ બાજુ આવતો રે, આ બાજુ આવતો રે. હાલો 1 2 3. કેમ ભાગે? અમારે જો આવી સરપ્રાઈઝ હોય. સરપ્રાઈઝની સત્યાનાશ કરી નાખી. તો ફાઇનલી વીરભાઈ માટે ગિફ્ટ આવી. સાયકલ છે. અમારે વીરભાઈ લે એટલે એને હાથીઓ પૂરવાનો હોય ને થોડુંક વેલકમ કરવાનો હોય એની વસ્તુનું. તો અમારે જો ભૂમિબેન હમણાં હાથીઓ પૂરીએ. તો હાલો ભાઈ આપણે આગળની વિધિમાં બેસી જાઓ ભાઈ સાહેબ માથે હરખાકથી ગોઠવાઈ જાઓ. અમારે ભૂમિબેન હાથીઓ પૂરે. શું છે? સાથિયા પુરાવો રે. ભાઈ મને આગળ ગીત નથી આવડતું ભાઈ. હા દે 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 પૈસા દે. હા હા લાગી જાય એકમાં. વાહ વાહ. તારા પાસે છૂટા હે? ના એ ના છે. આહેર ખો બજા તો. હાલો 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 હાલો. લખન થઈ ગયા કે ભૂમિ મારા પૈસા લઈ લે. આવો સુટારો હે, આવો સુટારો હે.
તો ભાઈ તમને આ સરપ્રાઈઝ આપી તારા કેશુ બાપાએ બહુ મૂંઘી કીધું રાહડો હતો અમારે વીરને સાયકલ 2 થી 3 મહિના હાલે પછી સત્યાનાશ જો એક અહીંયા પડી એક ઓલી બાજુ પડી હવે આ કેટલું ગાલે કેમ કે સ્ટન્ટ કરે એક ટાયર ઉપર આ તો ઉપર નથી થતી ને સારું તો તમને આ વ્લોગ સારું લાગ્યું હોય વીરભાઈની ગિફ્ટ ને અમારી ખેતરની મહેનત ને તો વ્લોગની સમાપ્તિ આપણે અહીંયા કરીએ કેમ કે બહુ જાજુ એવું લાંબુ એવું ખિસાય નહીં અને આગળ એક વાત કરી તમને ઓલી મેં એડ વિશે એ તમને સારી લાગી હોય તો 2 લાઈક કમેન્ટ કરજો કેમ કે હાથી સિમેન્ટ ને આવું બધું તમારે મારી પાસે ભંડાર ભર્યો હોય કોક કીએ તો વાતો કરો સો અહીંયા સુધી જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો સી ગાઈસ ઇન નેક્સ્ટ વ્લોગ ટિલ ધેન ડુ વોટ એવરીવન બટ નેવર ટ્રબલ વિથ એનીવન સાચવીને રહેજો સાચવજો ધ્યાન રાખજો અને બસ એવું મોસમ ખુલ્લી વિવાળાને ત્યાર થઈને સાંજીમ જવાનું હોય આપણે લગભગ જ મિત્રો કોઈ નથી બહુ કઠણ નથી કોપી કોઈ ભાઈ જ હાલે આવજો તો મળીએ કાલે આવનારા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય જવાન અને કાલે છે 26મી જાન્યુઆરી તો આપણે જાશું સવારે ગામમાં તો જય હિન્દ જય જવાન જય કિસાન જય માતાજી